વાલ્મીકી સમાજના સફાઈ કામદારોની પડતર માંગણીઓને લઈને અરવલ્લી જિલ્લાના માલપુરથી દિલ્હી દંડવત યાત્રા દ્વારા વડાપ્રધાનને વેદનાપત્ર આપવા નીકળેલ વાલ્મીકી સંગઠન અધ્યક્ષ લાલજી ભગતની મોડાસાથી આગળ જતા મહાદેવપુરા પાસે રસ્તામાં તબિયત લથડતા 108 દ્વારા સારવાર આપવામાં આવી હતી। ગુજરાત વાલ્મીકી સંગઠનના નેજા હેઠળ રાજ્યમાં સરકારી અને અર્ધ સરકારી કચેરીઓમાં આઉટસોર્સ તરીકે ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓની પૂરા પગારથી કાયમી કરવા અને જુદી જુદી પડતર માંગણીઓ અને લાભો માટે માલપુરના લાલજી ભગત છેલ્લા કેટલાય સમયથી આંદોલન દ્વારા લડત ચલાવી રહ્યા છે। તેમ છતાં પણ સફાઈ કામદારોની માંગણીઓ સંતોષવામાં ન આવતા ગત તારીખ 1 જાન્યુઆરીથી વાલ્મીકી સંગઠનના લાલજી ભગત માલપુરથી દિલ્હી સુધી દંડવત યાત્રા કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વેદનાપત્ર પાઠવવા નીકળ્યા છે। તેઓ મોડાસામાં પ્રવેશતા જ વાલ્મીકી સમાજના ભાઈ બહેનો દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું। બાદમાં તેઓ મોડાસાથી દંડવત યાત્રાનું પ્રસ્થાન કરીને મહાદેવપુરા પાસે દંડવત યાત્રા કરી પસાર થતા હતા। તે દરમિયાન એકાએક લાલજી ભગતની તબિયત લથડતા તાત્કાલિક 108ને જાણ કરાતા રસ્તામાં જ તેમને સારવાર આપવામાં આવી હતી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।